હમણાં હું એક લગ્ન પ્રસંગમાં જમણવારમાં ગયો હતો મારા મિત્રના જ ઘેરે. એટલે ત્યાં બનેલી ઘટના જે બધી હતી ને એ તમને કહું છું. એટલે બપોરનો ટાઈમ થયો ને ઓલો મારા મિત્રના પપ્પા કહે કે લાલાએ કે જાય કે બધા વડીલોને મહેમાન ને બધા ઘણા બધા હતા. એ કે મહેમાનને બધાને લઈને કે જમવા જાય કે ચાલુ થઈ ગયું છે લઈ જા. મેં તો વાંધો હાલો, મેં તો વડીલો બધા મેં તો ડાયરો હરિહર. તો 3-4 બાપા તો મારી આગળ હો, શ્વાસ ચડતો એ બધા વંડિયું ઠેકે જાય, લાકડીયું મૂકી દીધી. તે આમ અડધે સાદા હતા ને, હજી તમે અડધે પઈ ગયા હતા. 3-4 બાપા પાછા વેળ્યા. મેં તો ક્યાં બાપા પાછા વેળ્યા? મને કે ક્યાં હજી કે આ કે હજી તે બધું વઘારવાનું બાકી છે, એ બધા કાસું જોઈને પાછા વેળ્યા. મને કે ત્યાં તો બધું કે હજી કાસું છે. મને કે કાકડીને કોબીન ટમેટા ને બધું કે આમ નામ પડ્યું. એટલે મેં કીધું એ કાસું જવાનું છે. મેં તો તમે કેમ કીધું જાપેથી મેં તો પાછા વેળ્યા. હાલો અંદર, મેં તો 32 ભોજન છે, તમે જોવો તો ખરા. ગયા અંદર ને જમ્યા હો ભાઈ, ધબાટી બોલી જમણવાનું 32 ભાતના ભોજન એમ. પછી ત્યાંથી હું આગળ ગયો ને તે 3-4 બાપા તો જમી લીધા પછી સૂપ પીતા થા. મેં કીધું કા બાપા, મેં તો આ તો જમ્યા પહેલાં પીવો ને. મને કે આ કે હજમ થવાનું છે, હજમ થાય કે ખાતું હોય. મેં કીધું બાપા હજમ થવાનું નથી, આ સૂપ છે, જમ્યા પહેલાં મેં તો ભૂખ લાગે ને એટલે પીવાય. તે એક બાપા મારી સામું જોયો. મને કે આ કે ભૂખ લાગે એવું હોય કે આપણે ભૂખ કાઢવાથી કે મહેનત કરીએ છીએ, તો એ કે આ કે થોડું પીવાય નહીં, કે આ પી પછી કે મને નથી લાગતું કે આ ગ્લાસ પીતા પછી કે મારી કે 7-8 પેઢીની ભૂખ જાય કે. એટલે એ પીતા થઈ એને ગ્લાસનો ઘા કરી દીધો ડસ્ટબિનમાં એમ. પછી ત્યાંથી હું આગળ ગયો ને, ત્યાંથી હું થોડોક આગળ ગયો ને તો એક જણો તો ગુલાબજાંબુ પૂરા થઈ ગયા ને, તે રસો ત્યાં ઓલો સાહણી હતી, તે સાહણીને વાટકા ભરી ભરીને પીતો હતો. મેં કીધું કાયલા શું કરશો? મને કે ગુલાબજાંબુ ખૂટી ગયા ને. મને કે એનો કે ગુલાબજાંબુનું જ્યુસ બનાવીને કે હું પીવું છું, કે આ કે જાંબુ જ્યુસ કહેવાય. એટલે મેં કીધું મરી જાય, શરદી થાય આ. મેં કીધું આ સારું નહીં, જેમ ઝાપીટશું એમ. તે ત્યાંથી થોડોક આગળ ગયો ને જોવા, તો ગામના બીજા તાણ કરતા થાય એમ. ઘરધણીને ખબર નહોતી એમ, તો બહારના બીજા તાણ કરતા હતા. જોઈ કે જાંબુ મૂકું, અડદિયો મૂકું, ગુલાબજાંબુ આપું ને એવું બધું. ઓલો ઘરધણી સામો ડોળા કાઢે. એ કે આ કે બધું તારી ઘેરે રાખની, અહીંયા કરશો તે અહીંયા કે તળિયું આવ્યું ખબર નથી પડતી. હા, અમુક બીજે તાણ કરતા હોય, લેવા દેવા વગીરને એમ, કાંઈ કારણ વગીરના એમનું ટવાલ ખંભે નાખીને પીરસવા નીકળી જાય. જાંબુ આપું, અડદિયો આપું, બીજું કંઈ આપું, બરફી આપું. ઓલો ઘરધણી કે ભાઈ તું આ બધું ઘેરે રાખ, અહીંયા નો મજા આવે એમ. તારી ઘેરે થાય ને ત્યારે એ કે તું આવી તાણ કરશે એમ, કોકની ઘેરે રહેવા દે. અહીંયા તળિયું દેખાવા માંડ્યું હવે કે આ બધું પ્રસંગ પૂરો કરવો છે ભાઈ.